ગુજરાતની 15 મહાનગરપાલિકાઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે। જેમ આદિવાસી વિસ્તારમાંથી એક સંદેશ ચૈતર વસાવા લઈને આવતા હોય છે, એ જ રીતે બિલકુલ મહાનગરપાલિકાઓ 15 મહાનગરપાલિકાઓ આખા ગુજરાતમાં એક સંદેશ લઈને આવી છે કે શહેરોમાં એક જ ચાલે, ભાજપ ચાલે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નવી બનેલી મહાનગરપાલિકાઓ એક સાથે આવેલી ચૂંટણી ગુજરાતની કોઈ પણ જગ્યાની આ સૌથી મોટી ચૂંટણી હોય। 10,000 લોકો જ્યારે 10,000 જેટલી બેઠકો પર વોટિંગ થતું હોય ત્યારે એમ પણ ચૂંટણી કેટલી મહત્વની થતી હોય। 700 બેઠકો બિનહરીફ થવા પછી બહુ બધા પ્રશ્નો ઊભા થયા હતા અને સ્વાભાવિક અને સાચા પ્રશ્નો હતા, કેમ કે બિનહરીફ થઈ નહોતી બેઠકો, કરાવવામાં આવી હતી, એ દીવા જેવી દેખાતી સ્પષ્ટ બાબત હતી। એના પછી વોટિંગમાં નિરસ્તા દેખાઈ, એવું લાગ્યું કે વોટિંગ ઓછું થયું છે અને ઓછું મતદાન થાય તેનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી માટે આ બહુ જ સારી સ્થિતિ નથી, પણ ભાજપે એ બધા જ એક્ઝિટ પોલ અને સંભાવનાઓને નકારતા ફરી એકવાર સિદ્ધ કર્યું કે શહેરોમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ચાલતું હોય છે। અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, રાજકોટમાં જે આમ આદમી પાર્ટીને અપેક્ષા હતી કે એ પ્રવેશ કરશે, ન થઈ શક્યો પ્રવેશ। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એકબીજાની સામે લડ્યા। ભારતીય જનતા પાર્ટી બહુ સરસ વિક્ટરી, ગાંધીનગર મોડલ જાણે રિપીટ થતું હોય એ પ્રકારની સ્થિતિ દર્શાવવામાં આવી। સુરતમાં પણ આપણી સામે ચિત્રો સ્પષ્ટ આવ્યા। અમદાવાદમાં સ્વાભાવિક રીતે બહુમતી એમની હતી, કોંગ્રેસે પ્રયત્ન કર્યો પણ છતાંય પેલી નમાઝ ને દુવા અને બુલડોઝરનો બદલો લેવાનો છે ને આપણે મસ્જિદોએ કરી દઈશું ને આ બધી બાબતો છે, એ મુસ્લિમ બાહુલ વિસ્તારોમાં પણ બહુ બધી જગ્યાએ કામ ન લાગી। જામનગર અને બહુ જ બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી અને જામનગરમાં 3 ભારતીય જનતા પાર્ટીના મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે। જામનગરમાં તો એ ત્યાં સુધીના દ્રશ્યો સામે આવ્યા કે વિપક્ષના નેતા હતા એ જ પોતાના વોર્ડમાં હાર્યા, જે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો ત્યાં પણ હાર્યા અને એટલે જ ધીરે કરતાં શહેરોમાં કોંગ્રેસ નામશેષ થવાને આવીને ઊભી છે। જે આમ આદમી પાર્ટીને લાગતું હતું કે સુરતથી શરૂઆત કરી છે અને આપણે શહેરોમાં કંઈક કરી લઈશું, એવી કોઈ જ સફળતા મળતી એમને પણ નથી દેખાઈ અને એટલે જ પરિણામો બહુ સ્પષ્ટ છે। દરેક દિગ્ગજ ચહેરાઓ હાર્યા છે। શહેરોએ સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં એક જ ચાલે, ભાજપ ચાલે।